નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો અમદાવાદમાં આમ આદમી પાર્ટીમાં વધુ એકવાર ભંગાણ સર્જાયું છે। કોંગ્રેસ છોડી આપમાં ગયેલા ચેતન રાવલનું રાજીનામું આપવામાં આવ્યું છે। આપ પાર્ટીમાં જોડાયા હતા ચેતન રાવલ અને ચેતન રાવલે આપ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે તો કોંગ્રેસ પાર્ટીમાં વાપસી કરી શકે છે ચેતન રાવલ। ત્યારે અગાઉ 2022 ચૂંટણીમાં પાર્ટી છોડી ગયેલા અનેક નેતાઓ કોંગ્રેસમાં પરત ફરી રહ્યા છે। ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી સ્વર્ગસ્થ પ્રબોધ રાવલના પુત્ર છે ચેતન રાવલ અને અમદાવાદની 2 બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે। અસારવા અને ખાડિયા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને પ્રવક્તા પણ રહી ચૂક્યા છે ચેતન રાવલ। અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે ચેતન રાવલ તો અમદાવાદ શહેર કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રમુખ પણ રહી ચૂક્યા છે। સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, ચેતન રાવલ દ્વારા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપવામાં આવ્યું છે, શું અપડેટ તેને લઈને? જી પ્રણવ, કોંગ્રેસ પાર્ટીમાં ફરી વાપસ આવી રહ્યા છે। આ તે જ રીતે ચેતન રાવલ જે કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા હતા તેઓએ કોંગ્રેસ પાર્ટી છે 2022માં છોડી હતી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, પરંતુ ફરી વખત તેઓ આમ આદમી પાર્ટીને અલવિદા કરી ફરી વખત કોંગ્રેસ પાર્ટીમાં જોડાય તે પ્રકારની અટકળો તેજ થઈ રહી છે। ચેતન રાવલ અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા કોંગ્રેસ પાર્ટીમાં, સાથે જ જે સ્વર્ગસ્થ પ્રબોધ રાવલ એટલે દિગ્ગજ નેતા ના પણ તેઓ પુત્ર છે તો સાથે જ તેઓ ચૂંટણી પણ કોંગ્રેસ પાર્ટીમાં લડી ચૂક્યા છે, પરંતુ તેઓએ 2022માં કોઈ અંગત કારણોસર આ સંગઠનની નિરાશાજનક કામગીરીના કારણે તેઓએ કોંગ્રેસ પાર્ટીને અલવિદા કહી હતી અને તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। 1 વાગ્યા સુધી 5 જિલ્લા સાવધાન રહેજો। 1 વાગ્યા સુધી 5 જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। સુરત, તાપી, નવસારીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ખેડા અને ભાવનગરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ સહિત 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ત્યારે 17 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને અમદાવાદમાં 1 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો અમદાવાદ સહિત 17 એવા જિલ્લા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો 4 કલાકમાં 63 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। સૌથી વધુ ડોલવણમાં 6.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ડોલવણમાં 2 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો તો નડિયાદ, મહુવામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। ચીખલી, ગણદેવીમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। વાલોડ, ખેરગામ, વાંસદામાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો તમામ એ વિસ્તાર કે જ્યાં 4 કલાકમાં 6.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તાપીના ડોલવણમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। 2 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। અંબિકા, પૂર્ણા, ઓલડ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ભારે વરસાદથી નવસારીમાં પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે। 2 કલાકમાં 5 ઇંચ વરસાદને પગલે તાલુકામાંથી પસાર થતી અંબિકા, ઓલણ, પૂર્ણા સહિતની નદીઓ 2 કાંઠે વહેતી થઈ તો 2 કલાકમાં જ ડોલવણ તાલુકામાં 5.2 ઇંચ વરસાદ પડતા નવસારી જિલ્લા માટે પૂરનું સંકટ ઘેરાયું છે। વાલોડ તાલુકામાં 1.36 ઇંચ વરસાદ નોંધાયો છે, જો કે હાલ વરસાદનું જોર ધીમું પડ્યું છે। સંવાદદાતા હેમંત અમારી સાથે જોડાઈ ગયા છે। હેમંત, ડોલવણમાં અત્યારે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે, કયા પ્રકારનું વાતાવરણ? જી કોમલ, તાપીના ડોલવણ તાલુકામાં વહેલી સવારે ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને જોવા જઈએ તો સવારે 8 થી 10 વાગ્યાના અરસામાં લગભગ 5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જે તાલુકામાંથી પસાર થતી જે નદીઓ છે પૂર્ણા, અંબિકા અને ઓલણ નદીઓમાં 2 કાંઠે વહેતી થઈ છે, જેને કારણે નવસારી સહિતના વિસ્તારોમાં હાલ તો પૂરનું સંકટ ઘેરાયું છે। જોકે હાલ તો વરસાદે વિરામ લેતા હાલ વરસાદનું જોર ઘટતા હાલ રાહતના સમાચાર કહી શકાય। જી હેમંત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ખેડાના નડિયાદ શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। નડિયાદમાં 2 ઇંચ વરસાદથી પાણી ભરાઈ ગયા છે। અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા છે। ડભાણ રોડ તેમજ કલેક્ટર કચેરી રોડ પર પાણી ભરાઈ ગયા છે। સંતરામ મંદિર રોડ, રબારી કોલોનીમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે
વાહન ચાલકો રસ્તામાં અટવાઈ ગયા હતા તો તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો સતત ધોધમાર વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે। સંવાદદાતા ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે। ઉમંગ, વરસાદી માહોલ વચ્ચે રોડ રસ્તા પર પાણી ભરાયા, કયા પ્રકારની પરિસ્થિતિ? કારણે ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી હતી તે પ્રકારે વરસાદ અત્યારે વરસી રહ્યો છે, જેના કારણે નડિયાદના મુખ્ય જે વિસ્તારો છે કહી શકાય કે જે રબારી કોલોની છે, કલેક્ટર કચેરી છે, તેમજ સંતરામ મંદિર રોડ છે, તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠી રહી છે। જો હજુ પણ આ રીતે અવિરત વરસાદ વરસે છે તો હજુ પણ મુશ્કેલી વધારે સર્જાય તેવી ભીતિ અત્યારે જણાઈ રહી છે। જી ઉમંગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। છોટાઉદેપુરમાં ભારે વરસાદ વરસતા નદી કોતરોમાં નવા નીર આવ્યા છે અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે। જેતપુર પાવી તાલુકાના વાવડી ગામે ફસાયા હતા 150 શાળાના વિદ્યાર્થીઓ। ગામ અને શાળા વચ્ચેના કોતરના લો લેવલનો કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો। ગામ લોકો સહિત વાલીઓ દોડી આવ્યા હતા કોઝવે પર, તો ગામ લોકો માનવ સાંકળ રચી વિદ્યાર્થીઓને કોઝવે પરથી પસાર કરાવવામાં આવ્યા હતા। ગામના લો લેવલના કોઝવે પર વારંવાર પાણી આવી જતા ગામ લોકો માંગ કરી રહ્યા છે સ્લેબ ડ્રેન બનાવવામાં આવે તે પ્રકારની માંગ ગામના લોકો દ્વારા કરવામાં આવી રહી છે। તો આ દ્રશ્યો એ કોઝવે પરના સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે આખો જે કોઝવે છે તે પાણીમાં ગરકાવ થયો હતો અને લગભગ 150 જેટલા જે બાળકો હતા, જે વિદ્યાર્થીઓ હતા તે ફસાઈ ગયા હતા અને તેમને બહાર કાઢવા માટે ગામના જે લોકો હતા તેમના દ્વારા માનવ ચેન સર્જવામાં આવી હતી, માનવ સાંકળ બનાવવામાં આવી હતી અને ત્યારબાદ તમામ બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા। તો કોતરનો આ લો લેવલનો જે કોઝવે છે તે પાણીમાં ગરકાવ થયો હતો અને ત્યારબાદ સતત વરસાદ વરસવાને કારણે પાણીમાં આ જે કોઝવે છે તે ગરકાવ થયો અને તેના કારણે જે 150 જેટલા વિદ્યાર્થીઓ હતા તે ફસાઈ ગયા હતા। તેમને બહાર કાઢવા માટે ગામના લોકો આગળ આવ્યા હતા અને તેમના દ્વારા માનવ સાંકળ બનાવવામાં આવી હતી અને એક એક વિદ્યાર્થીને બહાર કાઢવામાં આવ્યા હતા। તો છોટાઉદેપુરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, તેમ છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ લાવવામાં આવતું નથી। તેમજ ગ્રામજનોની સતત માંગ ઉઠી છે કે સ્લેબ ડ્રેન બનાવવામાં આવે તે પ્રકારની માંગ તેમના દ્વારા કરવામાં આવી રહી છે। તો છોટાઉદેપુરમાં જે ગ્રામ્ય વિસ્તારમાં રહેનારા સ્થાનિકો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે જ્યાં કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે। વિદ્યાર્થીઓને શાળાએ કેવી રીતે જવું તે પ્રશ્ન સર્જાતો હોય છે। જીવના જોખમે વિદ્યાર્થીઓ ત્યાંથી પસાર થતા હોય છે। સંવાદદાતા સહેજબ અમારી સાથે જોડાઈ ગયા છે। સહેજબ, કોઝવે પાણીમાં ગરકાવ થયો છે, કેવી પરિસ્થિતિ? છોટાઉદેપુરની અંદર ગઈકાલે સવારથી જ ધોધમાર વરસાદ હતો, જેના કારણે છોટાઉદેપુરની તમામ નદી નાળાઓ જે છે છલકાઈ ગયા હતા અને ખાસ કરીને જે લો લેવલના કોઝવે છે તેની ઉપરથી પાણી પસાર થઈ રહ્યું હતું। ત્યારે પાવીજેતપુરના જે કેટલાક એવા વિસ્તાર છે કે જે લો લેવલના કોઝવે હોય અને સામે કિનારે સ્કૂલ આવેલી હોય, ત્યારે બાળકો જે સ્કૂલે ગયા હતા તેઓને પરત ઘરે આવવા માટેની મુશ્કેલી નડી હતી। ત્યારે સ્થાનિક જે વાલીઓ જે છે ત્યાં પહોંચી ગયા હતા અને દોરડીના સહારે તેઓને સાંકળ કરી તેઓને ત્યાંથી બહાર લાવ્યા હતા। કહી શકાય ચોક્કસથી કે જીવનું જોખમ રહીને આ વાલીઓએ પોતાના બાળકોને ત્યાંથી સ્કૂલેથી પોતાના ઘરે પાછા લાવ્યા હતા। ત્યારે વિસ્તારના લોકો જે અવારનવાર રજૂઆતો કરે છે કે જો લો લેવલના કોઝવે છે કે ત્યાં પાણીનો સમગ્ર ભરાવો વધારો હોય છે, ત્યારે જીવના જોખમે વાલીઓ પણ પસાર થતા હોય છે, વિદ્યાર્થીઓ પસાર થતા હોય છે અને ખાસ કરીને જે ખેડૂતોના સામે ખેતરો આવેલા હોય છે ત્યાં પણ જવાનું હોય છે। તેના કારણે વિસ્તારના લોકો પુલ બને તેવી માંગ પણ કરી રહ્યા છે। હાલ વરસાદે વિરામ લીધો છે એટલે ક્યાંક ને ક્યાંક પાણી જે છે તે ઓસરી રહ્યા છે। જી સહેજબ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ખેડા નડિયાદ શહેરમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે નડિયાદમાં 2 ઇંચ વરસાદથી પાણી ભરાઈ ગયા છે। અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા છે। દભાણ રોડ, કલેક્ટર કચેરી રોડ પર પાણી ભરાઈ ગયા છે। સંતરામ મંદિર રોડ તેમજ રબારી કોલોનીમાં પાણી ભરાઈ ગયા છે। તો સતત વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। કેટલાકના વાહનો પણ ત્યાં આગળ રસ્તામાં બંધ પડી ગયા છે, કારણ કે રોડ રસ્તા પર સતત પાણી ભરાઈ ગયા છે।
સાબરકાંઠામાં ભારે વરસાદના પગલે હિંમતનગરનો હાથમતી પિકઅપ વિયર 4 વર્ષ બાદ આખરે ઓવરફ્લો થયો છે। હાથમતી અને ગુહાઈ જળાશયમાંથી પાણી આવતા હાથમતી નદી બે કાંઠે વહેતી થઈ। પિકઅપ વિયરમાંથી 8500 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે, જ્યારે કેનાલમાં 200 ક્યુસેક પાણી છોડાયું છે। હિંમતનગરના 4 કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। વરસાદ વરસવાને લઈને હાથમતી અને ગુહાઈ જળાશયમાં જે નોંધપાત્ર વધારો થયો હતો। ખાસ કરીને જે હાથમતી જળાશય છે, હાથમતી જળાશય 100% ભરાઈ જવાને લઈને જે ઓવરફ્લો થયો હતો, તેના કારણે જે હાથમતી નદી બે કાંઠે વહેતી થઈ હતી। તો આ ઉપરાંત જે ગુહાઈ જળાશય છે, ગુહાઈ જળાશયમાં 96%થી પણ વધુ ભરાયો હતો, જેના કારણે જે રૂલ લેવલ જાળવવા માટે જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું હતું। રાત્રિ દરમિયાન પહેલાં શરૂઆતથી જ 12000 ક્યુસેક, બાદમાં 18000 ક્યુસેક, એમ કરીને અલગ અલગ ભાગમાં જે જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે જે 40 કિલોમીટરનો એરિયા છે, જે હાથમતી નદીનો વિસ્તાર, ત્યાંથી હાથમતી નદી પસાર થઈને હિંમતનગરનું જે હાથમતી વેસ્ટ વિયર છે, ત્યાં વેસ્ટ વિયર ઉપર પહોંચ્યું, જે પાણી પહોંચ્યું હતું ને વેસ્ટ વિયર ઉપર 5 ફૂટ ઉપરથી જે વરસાદી પાણી, એટલે 8500 ક્યુસેક જેટલું જે પાણી છે, પાણી નદી મારફતે વહી રહ્યું છે, જેના કારણે જે આસપાસ જે કાંઠાના વિસ્તારના લોકો અથવા જે કોઝવે છે, કોઝવેથી લોકોને પસાર ન થવા માટેની પણ તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યું છે અને સાવચેતીના ભાગરૂપે સાવચેતી રાખવા માટે પણ જણાવવામાં આવ્યું છે। આ ઉપરાંત જે વરસાદ વરસ્યો તેના કારણે ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર કહી શકાય, કારણ કે ગુહાઈ જળાશય અને હાથમતી જળાશયમાં જેઓ 100% ભરાય છે, તેના કારણે 2 વર્ષ સુધી પાણી ચાલી શકે તેવું સિંચાઈ અને પીવાનું પાણી પણ ઉપલબ્ધ છે, એટલે કે ખેડૂતો અને જે પીવાના પાણીની સમસ્યાનો પણ ઉકેલ આવી શકે તેમ છે। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હિંમતનગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા। અવિરત વરસાદથી અનેક નદી નાળા છલકાઈ ઉઠ્યા છે, તો 24 કલાકમાં ઈડરમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। હિંમતનગરમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। વડાલી, તલોદ, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, વિજયનગરમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। સાબરકાંઠા જિલ્લામાં વિરામ બાદ સર્વત્ર વરસાદ વરસ્યો છે। હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો। પ્રાંતિજ શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબક્યો। પ્રાંતિજના વદરાડ, પોગલું તેમજ વડવાસા, તાજપુર, કમાલપુર સહિતના ગ્રામ્ય પંથકમાં મેઘમહેર પણ સર્જાઈ છે। અરવલ્લીના શામળાજી ભિલોડા સ્ટેટ હાઈવે ફરી બંધ થયા છે। ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવ્યો। ધોધમાર વરસાદ બાદ પાણી આવ્યું અને શામળાજી ઈડર સ્ટેટ હાઈવે બંધ થયો છે। અન્ય રૂટ દ્વારા વાહનો ડાયવર્ટ કરવામાં આવ્યા છે। સાપુતારા ઘાટમાં ભેખડ ધસી પડવાની ઘટના બની છે અને એકવાર રસ્તો સાફ કર્યા બાદ ઘાટમાર્ગ પર ફરી ભૂસ્ખલન સર્જાયું છે। પર્વત ઉપરથી મોટા પથ્થરો રસ્તા પર ઘસી આવ્યા છે, જેના કારણે સાપુતારા જતા આવતા બંને તરફના માર્ગો પર વાહન વ્યવહાર બંધ કરાયો છે। જેસીબી મશીન કામે લગાડી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે। માંગરોળના શેઠી ગામનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો। શેઠી વેલાછાને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ થયો। ગઈકાલે ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદને પગલે કીમ નદીમાં થઈ છે પાણીની ભારે આવક। સુરત દક્ષિણ ગુજરાતમાં હવામાન ખાતાએ આપ્યું ઓરેન્જ એલર્ટ। જિલ્લાનું ચેરાપુંજી સમાન ઉમરપાડામાં ધોધમાર વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। મોહન વીરા નદીમાં પૂરની સ્થિતિ જોતા આમલી ડેમની પૂર્ણતા સપાટીથી માત્ર 1 મીટર બાકી છે। આમલી ડેમના 3 દરવાજા ખોલતા માંડવીના ગોરધા ખાતે આવેલ ડેમ ઓવરફ્લો થયો છે। ગોરધા ડેમ ઓવરફ્લો થતા 7 થી 8 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ગોરધા ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે। પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમમાંથી રૂલ લેવલ સપાટી જાળવવા માટે સતત બીજા દિવસે પણ પાણી છોડવામાં આવ્યું। પાનમ ડેમના 2 ગેટ ખોલી 4 ફૂટ ખોલી 9840 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું। પાનમ ડેમમાં હાલ ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારમાંથી 10640 ક્યુસેક પાણીની થઈ રહી છે આવક। પાનમ ડેમની રૂલ લેવલ સપાટી છે 127.26 મીટર, જ્યારે ડેમની હાલની સપાટી છે 127.20 મીટર। પાનમ ડેમ હાલ 97.51% ભરાઈ ગયો છે। ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થાય તો પાણી છોડવાની માત્રામાં પણ વધારો કરવામાં આવશે।
ઉત્તરાખંડના ચમોલીમાં આવેલા દેવાલના મોપાટામાં ભારે વરસાદ વરસ્યો છે, જેમાં 2 વ્યક્તિઓ ગુમ થયા હોવાની માહિતી મળી છે. તો ચમોલી જિલ્લામાં સતત ભારે વરસાદને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઘણી જગ્યાએ બંધ થઈ ગયો છે. નંદપ્રયાગ, કામેડા, ભાનેરપાણી, પાગલનાલા અને જીલાસુ, ગુલાબકોટી, ચટવાપીપાલ અને રોડ બંધ થઈ ગયા છે. આ તમામ વિસ્તારના ત્યારે સંબંધિત ટીમો માર્ગ ખોલવા માટે સ્થળ પર કામ પણ કરી રહી છે. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં મોડી રાત્રે ભારે વરસાદ વરસ્યો. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર રાત્રે ભારે વરસાદને કારણે રુદ્રપ્રયાગ જિલ્લામાં સિરોગઢ, બાંસવાડા અને કુંડથી ચોપટા વચ્ચે 4 અલગ-અલગ સ્થળોએ રસ્તો બંધ થઈ ગયો છે. વળી ભૂસ્ખલન થતાં હાલાકી પડી રહી છે. ઉત્તરાખંડમાં થયેલા ભારે વરસાદ તેમજ ભૂસ્ખલનના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રુદ્રપ્રયાગના બાસુકેદાર, બડેથ, તાલજમાનમાં વાદળ ફાટ્યું અને અહીં કેટલીક જગ્યાએ ઢોર દટાયા હોવાની પણ માહિતી મળી રહી છે. જો કે આમાં સંપત્તિનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું નથી. જમ્મુ કાશ્મીરમાં અવિરત વરસાદને કારણે અનંતનાગમાં પૂર આવ્યું છે, જેના કારણે કેટલાક પુલો સહિત અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા છે. આશાજીપોરા ખાતેનો જૂનો પુલ ખરાબ રીતે નુકસાન પામ્યો છે, જેના કારણે વિસ્તારના લોકોને અસુવિધા થઈ રહી છે અને પાણી પુરવઠા પર પણ અસર પડી રહી છે. જમ્મુમાં ભારે વરસાદથી ચોથો તાવી પુલમાં ભારે નુકસાન પહોંચ્યું છે અને પુલ નુકસાનગ્રસ્ત થતાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. ત્યારે પુલના સમારકામ માટેના કામગીરી હાથ ધરવામાં આવી છે, તેમજ સેના દ્વારા ટ્રાફિકને દૂર કરવા માટેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં પૂર આવ્યા બાદ ઠેર ઠેર પાણીનું સામ્રાજ્ય જામ્યું છે. લોકોના ઘરોએ જળ સમાધિ લીધી હોય તેવું જોવા મળી રહ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની મદદ કરવામાં આવી રહી છે. પોલીસના SHO આઝાદ મનહાસે જમ્મુના મીરા સાહિબ વિસ્તારમાં લોકોને બચાવ્યા હોવાના વિડીયો પણ સામે આવ્યા છે. દોરડાની મદદથી લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. પીડિતોનું કહેવું છે કે તેમને દરેક અસરગ્રસ્ત વિસ્તારમાં પોલીસ અને સ્થાનિક લોકોની મદદ મળી છે. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગના બડેથ ડુંગર ટોકમાં ભારે વરસાદ તેમજ કાટમાળને કારણે સ્થાનિક લોકો પ્રભાવિત થયા હતા. અસરગ્રસ્ત વિસ્તારમાં કેટલાક લોકો ફસાયેલા હોવાની માહિતી મળતાની સાથે જ SDRF ઉત્તરાખંડના કમાન્ડન્ટના આદેશ મુજબ SDRF ટીમોને તાત્કાલિક સોનપ્રયાગ, અગસ્ત્યમુનિ અને રતુડાથી જરૂરી બચાવ સાધનો સાથે ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. તો SDRF ટીમો ભારે અવરોધો અને પ્રતિકૂળ પરિસ્થિતિઓને પાર કરીને અસરગ્રસ્ત ગામડાઓ સુધી પહોંચવાનો સતત પ્રયાસ કરી રહી છે. સ્થાનિક ગ્રામજનોને સલામત સ્થળે પહોંચવામાં પણ મદદ કરવામાં આવી રહી છે. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ભારે વરસાદ વરસ્યો તેમજ વાદળ ફાટવાની ઘટનાઓ બનતા રોડ પર ઠેર ઠેર કાટમાળ પડેલો જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારમાં લોકો ફસાયેલા છે, જેમને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. SDRF દ્વારા જણાવાયું છે કે તાલ જામણમાં લગભગ 120 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ગધેરા પાસે હજુ પણ 2 થી 3 પરિવારો ફસાયેલા છે, જેમને નીકાળવાની કામગીરી ચાલુ છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. સૌરાષ્ટ્રમાં આ વખતે મેઘરાજાને મન મૂકીને મહેર કરતા મોટાભાગના જળાશયો છલકાયા છે. ભારે વરસાદના પગલે સૌરાષ્ટ્રના જળાશયો છલોછલ થઈ ગયા. રાજકોટના મોટાભાગના ડેમ 100% ભરાયા. માલગઢ ડેમ 100% ભરાયો. આજી, સોડવદર ડેમ 100% ભરાયો. ન્યારી, લાલપરી ડેમ પણ 100% ભરાયો. જ્યારે મોરબી જિલ્લાના ડેમ પણ છલકાયા, જેથી આ વિસ્તારના ખેડૂતોની સિંચાઈ સમસ્યા દૂર થશે. પીવાનું પાણી પણ મળતું રહેશે. જેટલા પણ આપણા ડેમ જે છે, આ ડેમમાં પણ અત્યારે જે ભરાવની ટકાવારી છે 81% સુધી ભરાઈ ગયા છે ડેમ આપના. અને ટોટલ 27 ડેમ પૈકી ઘણા બધા ડેમ જે છે આ લગભગ 100% ભરાઈ ગયા છે. આમાં મોજ ડેમ જે છે 100% ભરાઈ ગયું છે. વેણુ 2 86% ભરાઈ ગયું છે. આજી 1 95% ભરાઈ ગયું છે. આજી 3 100% ભરાઈ ગયું છે. સોડવદર 100% ભરાઈ ગયું છે. સુરવો 95% ભરાવી ગયું છે. વેરી 100% ભરાઈ ગયું છે. ભાદરવો મહિનો શરૂ થતાં જ વરસાદ ભૂક્કા બોલાવવાની બદલે વરસાદે બ્રેક લઈ લીધો છે. ગુજરાતમાં મેઘરાજાનું જોર હળવું થયું છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ હળવો અને મધ્યમ વરસાદ પડે તેવી આગાહી કરી છે.
2 દિવસ માટે ગુજરાતના ઘણા ભાગોમાં યલો એલર્ટ અપાયું છે તો 31 થી 1 સપ્ટેમ્બર સુધી તેજ પવન ફૂંકાઈ શકે છે। અમદાવાદમાં હળવો વરસાદ પણ થઈ શકે છે। 3 सितंबर तक 7 दिन के फोरकास्ट में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। दोनों क्षेत्रों में गुजरात और सौराष्ट्र का दोनों रीजन में ही रहेगा। બીજી તરફ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવતા દ્વારકાની અંદર માછીમારોને તાત્કાલિક અસરથી દરિયો ન ખેડવા સૂચના। 29 ઓગસ્ટ સુધી દરિયામાં ભારે પવન અને વરસાદની આગાહી કરાઈ છે। ઓખા મત્સ્ય ઉદ્યોગ નિયામક દ્વારા સલામતીના ભાગરૂપે તમામ બોટ માલિક એસોસિએશન અને સહકારી મંડળીઓને પોતાની બોટને બંદર પર પરત બોલાવી લેવા આદેશ આપ્યો। બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો અમરેલીના જાફરાબાદના દરિયામાં 8 ખલાસી ગુમ થવાનો મામલો સામે આવ્યો છે। પીપાવાવ કોસ્ટગાર્ડની શોધખોળ બાદ હવે માછીમારો જાતે શોધખોળ કરવા રવાના થયા છે। દરિયામાં સ્થિતિ સામાન્ય થતા માછીમારો શોધખોળમાં લાગ્યા છે। જાફરાબાદની 10 જેટલી બોટ માલિકો દ્વારા મધદરિયે અલગ અલગ ટીમો બનાવી જાતે શોધખોળ શરૂ કરવામાં આવી છે। લાપતા ખલાસીઓની મધદરિયે શોધખોળ શરૂ કરવામાં આવી છે। લાપતા ખલાસીઓને દરિયામાંથી ગમે તેવી સ્થિતિ વચ્ચે પણ શોધીને બહાર લાવવા માટે માછીમારો મક્કમ બન્યા છે। દીવના દરિયા નજીક થોડા દિવસ પહેલા શિપમાંથી કન્ટેનરો દરિયામાં પડ્યા હતા। તે કન્ટેનરો દરિયામાં બહાર આવ્યા। દરિયામાં કન્ટેનરો તરતા જોવા મળ્યા હતા। તો ખલાસીઓ ગુમ થવાનો મામલો સામે આવ્યો છે, જે અંગે હવે શોધખોળ હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે। રાજન, ખલાસીઓ લાપતા થયા ત્યારબાદ હવે માછીમારો શોધખોળ પર નીકળ્યા છે, શું અપડેટ? બિલકુલ કોમલ, જે રીતે 11 ખલાસીઓ ગુમ થયા ત્યારબાદ તેમને શોધવા માટે કોસ્ટગાર્ડ અને સ્થાનિક રેસ્ક્યુ ટીમે ખૂબ મહેનત કરી, પરંતુ હજુ સુધી માત્ર 3 મૃતદેહો શોધવામાં જ સફળતા મળી છે। 8 મૃતદેહો અથવા તો જે ખલાસીઓ લાપતા છે તેમને શોધવા માટે હવે જે માછીમારો છે જાતે જ પોતાની બોટો લઈને નીકળ્યા છે। જે રીતે સમાચાર મળી રહ્યા છે તે મુજબ 10 બોટો સાથે કેટલાક માછીમારો છે એ દરિયામાં અંદર ગયા છે અને અત્યારે હાલ તેમની શોધખોળ ચાલી રહી છે। જી કોમલ। જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરતમાં વરસાદની શરૂઆત થઈ છે ત્યારે ધીરી ગતિએ શરૂ થયેલા વરસાદે પોતાની ગતિ વધારી છે। વરસાદ લઈને વાતાવરણમાં ઠંડક અનુભવાઈ રહી છે ત્યારે સુરતના અઠવાલાયન્સ, ડુમસ, પીપલોદ, અડાજણ, રાંદેર, કતારગામ સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। તો સુરત શહેરમાં શરૂઆતમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ અને ત્યારબાદ હવે ધીરે ધીરે વરસાદે ગતિ પકડી છે તો વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। છોટાઉદેપુરના સંખેડા નજીક અર્જુનનાથ મહાદેવ મંદિર પાસે બનાવવામાં આવેલી સંરક્ષણ દિવાલમાં મોટું ગાબડું પડ્યું। માત્ર થોડા સમય પહેલા 1.40 કરોડની ગ્રાન્ટથી બનેલી આ દિવાલ જર્જરિત બની છે। ગમે ત્યારે દિવાલ ધરાશાયી થવાની ભીતિ સેવાઈ રહી છે। ગામ લોકોએ કોન્ટ્રાક્ટર પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા। આસ્થાના કેન્દ્ર સમાન મંદિર માટે બનેલ સંરક્ષણ દિવાલની આવી સ્થિતિ જોઈને લોકો નારાજ જોવા મળી રહ્યા છે। તો સંખેડા નજીક જે સંરક્ષણ દિવાલ છે તેમાં જ ગાબડું પડ્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તેમજ લોકો રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે ગ્રામજનોએ ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ પણ લગાવ્યા છે, કારણ કે જે સંરક્ષણ દિવાલ આવેલી છે તેમાં ગાબડું પડ્યું હોવાની આ ઘટના સામે આવી છે, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બીજી તરફ ભ્રષ્ટાચારના આક્ષેપ પણ થઈ રહ્યા છે। એ અધિકારીઓ એવા છે કે એક એસઓ છે હસમિત પ્રજાપતિ અને ડેપ્યુટી એન્જિનિયર રાણપરા સાહેબ, આ બે દ્વારા પહેલા કેટલા સમય પહેલા સુખી ડેમ ખાતે એમનું કામ કર્યું હતું, એમાં પણ ગાબડા પડ્યા હતા। એ જ અધિકારીઓ દ્વારા અહીંયા નિગરાની કરીને એનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે। સ્ટ્રક્ચર આજે ફેલ થયું છે, તો હવે અધિકારીઓને આ લોકો બ્લેકલિસ્ટ કરવાને બદલે માત્ર 35 લાખના ખાલી પથ્થર વપરાયા છે। તો આ દિવાલની જોઈ શકો છો કે તાર અને પથ્થરની આ દિવાલની અંદર 1 કરોડ રૂપિયા ખાલી મજૂરી અને તારમાં જાય એ આશ્ચર્યજનક વાત છે। દિવાલ માટે મંજૂર કરવામાં આવ્યા હતા। આજે દિવાલ બની ગઈ છે, પણ એકદમ હલકી ગુણવત્તાવાળી બની છે। પહેલા જ વરસાદમાં પાણી જે આવ્યું છે ઉચ્ચ નદીના, તેની અંદર પહેલા જ વરસાદની અંદર 5 ફૂટ જેટલી દિવાલ બેસી ગઈ છે અને એક મોટું ગાબડું પણ પડી ગયું છે। ભ્રષ્ટાચારીઓ આ ભગવાનને પણ છોડવા તૈયાર નથી। એના પરિણામે હવે તમે જોઈ રહ્યા છો આ અર્જુનનાથની દિવાલ એક જ પાણી આવતામાં ધરાશાયી થઈ ગઈ। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।